પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એ પહેલાં આ એક વસ્તુનું દાન કરી લેજો. તો તે જાણતા પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પુરુષોત્તમ માસ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, કોઈ સમયે દાન કરતા પહેલાં આપણને એ જ પ્રશ્ન થાય છે, પુરુષોત્તમ માસમાં સૌથી શ્રેષ્ઠ દાન કયું છે જે હું કરું કે જેનાથી મને અનેક ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય? તો શાસ્ત્ર અનુસાર પુરુષોત્તમ માસમાં અન્નદાન એ સૌથી શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણદાયી દાન માનવામાં આવ્યું છે. ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું અને તરસ્યાને પાણી પાવું એ સૌથી મોટું દાન છે. અન્નદાનથી ઘરમાં અન્નની કમી ક્યારેય નથી પડતી. સુખ, સમૃદ્ધિ, શાંતિ, ભગવાનની કૃપા સદા બની રહે છે. આ મહિનામાં ગરીબો, સંતો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું શુભ માનવામાં આવ્યું છે. શક્ય હોય તો પાણી, છાશ અથવા ઠંડા પીણાની સેવા કરવી પણ ખૂબ પુણ્યદાયી ગણવામાં આવ્યું છે. કેમ કે આ ઉનાળાના સમયમાં જળ દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. અન્નદાન મહાદાન, જળ દાન મહાપુણ્ય, પાણી, છાશ, ઠંડા પીણા સેવા. અન્નદાન સિવાય આપ ધાર્મિક ગ્રંથોનું પણ દાન કરી શકો છો. શ્રીમદ્ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીમદ્ ભાગવત, ધાર્મિક પુસ્તકો આવા ગ્રંથ લોકોને આપીને તેમના જીવનમાં ભક્તિનો સંચાર કરો અને પુણ્ય કમાવો. આ સિવાય પુરુષોત્તમ માસમાં આ દાન પણ કરો. તુલસીના છોડનું દાન. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. ગાયને લીલું ઘાસ ખવડાવવું. ગૌ સેવા કરવાથી અતિ પુણ્ય મળે છે. દાન કરવાથી ધન ખૂટતું નથી, પુણ્ય વધે છે. સાચા મનથી કરેલું દાન જ જીવનમાં સફળ બનાવે છે. પુણ્ય કમાવો, જીવન ધન્ય બનાવો. ગરીબોને કપડાનું દાન. સેવા અને પુણ્યનું ઉત્તમ કાર્ય. મંદિરમાં ઘી, તેલ અથવા દિવેલનું દાન. અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મંદિરમાં કોઈ ઘટતી વસ્તુને આપીને, જેમ કે ફૂલ, ધૂપ, છત, ચાંદીનો છત વગેરે. દાનનું પુણ્ય ક્યારેય દેખાડવા માટે ન કરવું. સાચા મનથી અને ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી જ દાન કરવું. દાનમાં રકમ નહીં પરંતુ ભાવનું મહત્વ વધારે હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાનથી કરેલ પુણ્ય ક્યારેય નષ્ટ થતા નથી અને અનેક ગણું બનીને પરત મળે છે. પુરુષોત્તમ માસમાં દાન અમૂલ્ય લાભ. પાપોનું મુક્તિ, પરિવાર સુખ અને શાંતિ, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં સુધારેલ છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આપ પુરુષોત્તમ માસમાં કઈ વસ્તુનું દાન કરવાના છો તે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ, જય વિષ્ણુ ભગવાન.